અમારો રામ બોલ્યા ધર્મ એને કહેવાય, બીજાને સુખ આપો, બીજાને કામ લો, જેને જરૂર છે. અત્યારે ગાયને જરૂર છે, અત્યારે ગાયને જરૂર છે. આ ધરતી ગાયની છે, તમારી ને મારી નથી. હવે ગાયો નહીં રહે તો ધરતી ક્યાંથી રહેવાની છે? પબ્લિક વધી રહી છે, ધરતી તો કુટુંબવાની ક્યાંથી લાવશો? તમે ખાશો શું? ગાયની તો વરસાદ નહીં આવે. આમાં લખ્યું છે દેવી ભાગવતમાં કે ગાયો નહીં રહે એટલે નર્મદા ને ગંગા જતી રહી છે. નહેરોમાં શું કૂદકા મારશો તમે? પાણી જ નહીં હોય, વરસાદ નહીં થતો, નર્મદા ને ગંગાજી કેટલા દિવસ રહેશે? દેવી ભાગવતમાં લખ્યું છે, વાંચજો ઘરે બેસે. ભગવાન વ્યાસ બોલ્યા છે, એ જન્મે જઈ જયારે ગાયો નહીં રહે ત્યારે નદીઓ જતી રહેશે, ગંગા સુકાઈ જશે, નર્મદા સુકાઈ જશે, વરસાદ નહીં થાય, લોકો તરસ્યા મરશે, દુષ્કાળ પડશે, અન્ન વગરના લોકો મરશે, બીમારીઓ ફેલાશે, એની કોઈ દવા નહીં હોય. આપણે એક બીમારીથી ગુજરી ગયા, કોરોનામાંથી. આવી તો લાખો બીમારી લખી છે આમાં, જેને મરઘી કહે છે, ટોટી કહે છે, આવા અનેક રોગો છે. આનાથી બચવું હોય તો ધર્મને સંભાળો, ધર્મને પાળો, ધર્મ માટે કંઈક કરો, ધર્મને બચાવો. ધર્મ બચાવો તો ગાય, ગાયમાં ધર્મ, ધર્મની માં ગાય છે. વાંચો ભાગવત. ગાયનો કોઈ પતિ નથી. ઘણા લોકો એવું બોલે છે કે હિન્દુઓની માં ગાય તો બળદ એનો બાપ હશે. ભાઈ તો શાસ્ત્રને વાંચ. ગાયનો પતિ બળદ નથી. પતિ એને કહેવાય જેને લગ્ન થયા હોય. ગાયના લગ્ન નથી થયા. ગાય જગતની માં છે. તમે ગાયની જય બોલાવો, ભેંસમાંની જય નથી બોલાવતા. ગાય લૂલી હોય, લંગડી હોય, સવારમાં હામે મળે ને તો સુકન થાય. ભેંસ અધમણ દૂધ દેતી હોય પણ સુકન ન થાય. સવારમાં મળી હોય ને તો આપણું અકાળ મૃત્યુ થાય, કારણ કે એ મૃત્યુની માં છે. હું ભેંસની નિંદા નથી કરતો, ભેંસ એક જીવ છે, ગાય જીવ નથી. ગાયને તમે ઢોર કયો, રેડિયાર કયો તો એ કૃષ્ણને બહુ ખોટું લાગે. યશોદામાં ભૂલથી કીધું, બેટા ગાય પશુ છે, 3 દિવસ ખાધું નથી કૃષ્ણે. ભાગવત વાંચો. ગાયને જે પશુ કે હું પશુ બનાવી દઉં છું, ગાયને ઢોર કે ઢોર. રેડિયાર ગાય નથી, આપણે રેડિયાર છીએ. ગાયને આપણે છોડી છે, આપણે રેડિયાર છીએ, ગાય રેડિયાર નથી. ગાયને તો જય બોલાય છે. ખાલી ભારત નહીં, આખું વિશ્વ બોલે છે ગાય. અમે લંડનમાં જઈએ, અમેરિકામાં જઈએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, વિદેશોમાં જઈએ, જય બોલીએ છીએ, લોકો બોલે છે. ભેંસની જય બોલાય છે. તમે એટલા વડીલો બેઠા છો, સમજદાર બેઠા છો, મારી પ્રાર્થના છે આ ગાય કેમ રખડે, ભેંસને કોઈ કેમ નથી છોડતા? ક્યારે વિચાર કર્યો છે? તમારી આત્માને પૂછો કે આ ડોબાને કેમ નથી છોડતા, ગાયને કેમ? જેની તમે જય બોલાવો છો, જેને માં કહો છો, જેની પૂજા કરો છો, મર્યા પછી ગાય કામ લાગે છે. આવું લખ્યું છે શાસ્ત્રમાં. મર્યા પછી ભગવાને કામ નથી આવતો, મર્યા પછી ગાયનું પૂછડું પકડીને આપણે વેતરની નદી પાર કરવી પડે, આવું લખ્યું છે. છતાં ગાય રખડે છે, ભેંસ કેમ નહીં? કારણ કે ગાય ધરતીની માં છે, ગાય આ દેશની માં છે. જો આ ભીષ્મની દશા બગડી ગાય માટે. પરશુરામે ગાય માટે 21 વાર ઉલાડી દીધા. જાણે માનો દાદાગીરી કરે, ગુંડાગીરી કરે, ધર્મનું ખાઈ જાય, મંદિરોનું ખાઈ જાય, સાધુ સંતોને હેરાન કરે, ગાયોને હેરાન કરે. ત્યારે ભગવાન કોઈનું કોઈ રૂપ લેશે. હજુ ગાય છે ત્યાં સુધી પાણી છે. આ ગાયો દુઃખી થવા લાગી તો નદીઓ સુકાવા લાગી, કૂવામાં પાણી જવા લાગ્યા, બોર થવા લાગ્યા, પાણી ઊંડા જવા લાગ્યા. હજુ સમય છે. ગાય બચશે તો દેશ બચશે, આવું સંતો કહે છે, શાસ્ત્રો કહે છે. હું એકલો નથી કહેતો. ગાય આપણી માં છે. પણ અત્યારે સમાજ એવું છે કે જેનું શોષણ કરે એનું શોષણ કરે. લારીમાં બિચારો નાળિયેર વેચતો હોય, કેળા વેચતો હોય, શાકભાજી વેચતો હોય, 100 રૂપિયાનું ડીઝલ બાળે ને 7 રૂપિયાનો ભીંડો લાવે. 100 રૂપિયા ડીઝલ બાળી નાખે અને 7 રૂપિયાનો ભીંડો લે. પેલો કે 10માં હાથમાં આપોસ. બેન ઘેરે નથી પડ્યો, આપોસ તારે લઈ જાઓ. મોલમાં નહીં બોલે, મોલમાં ડબલ પૈસા લે છે તોય નહીં બોલે માણસ. આપશે ત્યાં નહીં બોલે, ઓછું લ્યો એમ. પણ એ ગરીબ લારી શાકભાજી વેચતાનું શોષણ કરશે. એમ જે નહીં લેતો હોય એનું શોષણ કરશે, લેતો હશે ને ભર કરશે. આ સમાજ. એટલે ભગવાન વ્યાસ બોલ્યા છે, નારાયણમ નમસ્કૃત્યમ નરો ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસો તતો જયમુદીરયે, તતો જયમુદીરયે. આ ગોપાલનો અર્થ શું થાય? ગોપાલ ગાયનો નોકર, કૃષ્ણ ગોપાલ, ગાયનો પાલક. ગોવિંદ એટલે શું? ગાયની પાછળ ચાલનારો. ઉઘાડા પગે જે ગાયોની પાછળ ભગવાન દોડ્યો,
જેની તમે ઘરમાં ઠાકોરજી કાળિયો ઠાકર દ્વારકાધીશની પૂજા કરો, એની માની દશા તો જુઓ. તમને લાગે ભગવાન રાજી થાય? જેની માં રોડ પર રખડતી હોય અને તમે એના મંદિરો બનાવો, એની પૂજા કરો, મોટા મોટા યજ્ઞ કરો, 52 ગઢની ધજાઓ ચડાવો, એ ભગવાન રાજી થાય? ગાય કૃષ્ણની માં છે. ગાવો વિશ્વરો માતર, ગાવો કૃષ્ણ સ જનની, ગાવો વસુજનની, ગાવો આદિત્ય ભગની સૂર્યની બેન છે ગાય. જ્યારે જ્યારે ભગવાન અહીંયા આવે ત્યારે ગાયની બેન બને છે. ભગવાન વિષ્ણુ રામ બન્યા તો શાંતિ એની બેન બની ગાય, કામધેનુ. ભગવાન કૃષ્ણ બન્યા તો સુભદ્રા સુરભીની બેન બની. જ્યારે જ્યારે ભગવાન નારાજ થઈ જાય એટલે કોઈ દેવતા ગાય લઈને જાય એટલે ભગવાન રાજી થઈ જાય. ગાયને જોઈને ભગવાન રાજી થાય. અને એ ભગવાન વ્યાસે 16 શણગાર સજીને બાઈ દેખાવ કરવા આવી. અત્યારે લોકો દેખાવ બહુ કરે, એની વાહ વાહ થાય છે. અત્યારે ગધેડાનો પ્રચાર કરો, તમે આ કહી દો, બોર્ડ લગાડો, ગધેડો ગાય છે, દુનિયા લાઈન થાય. ગધેડો ગાતો હોય છે અને હકીકતમાં ગધેડો ગાતો હોય. બે કડિયા, કોઈ સંતવાણી નહીં, કોઈ ભજન નહીં, કાંઈ ઢાળ મેળ નહીં. મારું બધું માથું દુખી ગયું, બીમાર પડી ગયો. જેટલા નાના લોકો ગાય છે, આ નાના કથાકારો જેવું બોલે છે, નાના માણસો તમને જે આપશે નહીં આપે બીજા. અમે કહીએ ગયું માટે 51,000 આપો, 9 દિવસ આંતરડા પાડીએ તો લોકોને પેટમાં દુખે, 51,000 રૂપિયા આપો. અમે કે લક્ષ્યમાં આપો ને, બિચારા જોશે નહીં 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 નહીં, અને પેલા કે એટલા જ થશે, હા ઉતારાના 40 લાખ, તો હા આને જ લોકો કથા સાંભળે છે. રૂપિયા વાળા એવું સમજે કે આને જ કથા કહેવાય. આ જ કથા. યાદ રાખજો, ઈશ્વરના ગુનેગાર છો તમે. આ કોઈ ધંધો નથી. કથા કોઈ દેખાવા માટે નથી, કથા વાવવા માટે નથી, તમારા અમારા જીવન માટે છે સાહેબ. એટલા માટે કુંતા મનના મનમાં બોલે છે, પોતાના પતિને ન બતાવ્યું, પણ એને યાદ આવી ગયું કે સૂર્યએ નાનપણમાં મને મારા ખોળામાં છોકરો મૂકીને જતા રહ્યા, એને મેં પેટીમાં નાખીને ગંગામાં બહાવી દીધો, ખબર નહીં ક્યાં હશે. અને એ દીકરો આગળ જતા કર્ણ બન્યો, પણ પતિને ન બતાવ્યું, પણ એ કીધું નાની હતો મને મંત્ર આપ્યો છે. ત્યારે ભગવાન વ્યાસ કહે છે, જન્મય જઈ પાંડુએ કીધું જલ્દી બોલાવો, એ મંત્રથી મારે દીકરો જુએ છે બસ. ત્યારે કુંતાએ કીધું કોને બોલાવું? બોલે યમરાજને બોલાવો, જે બધાને મોતની સજા કરે એને મારો દીકરો બનાવો. જો મંત્ર આધીન દેવતા, મંત્રમાં કેટલી તાકાત છે. જ્યાં મંત્ર બોલી યમરાજ આવ્યા, એના ખોળામાં દીકરો મૂકીને જતા રહ્યા, જેનું નામ પડ્યું યુધિષ્ઠિર, ધર્મરાજ યુધિષ્ઠિર, સત્યવાદી રાજા, જેને ભગવાન કૃષ્ણ પણ માનતા, માન આપતા. બીજી વાર કીધું વાયુને બોલાવો, વાયુને બોલાવ્યા, દીકરો મૂકીને જતા રહ્યા, જેનું નામ ભીમ પડ્યું. પછી કીધું ઇન્દ્રને મારે દીકરો બનાવવો છે, ઇન્દ્રને બોલાવ્યો, ઇન્દ્રએ દીકરો મૂકીને જતા રહ્યા, જેનું નામ અર્જુન પડ્યું. 3 દીકરાઓ થયા. ત્યારે માધવીએ કીધું બેન મને મંત્ર આપ. ગુરુ મંત્ર કોઈને અપાય નહીં, પણ તારો પતિ મારો પતિ એક છે, હું તને મોટી બેન માનું છું, મોટી બેન માં સમાન હોય. તારે દીકરા તો હું આંગણી રહીશ, લોકો મને મેણા મારશે, મને મંત્ર આપો. અને માધવીને કાનમાં મંત્ર આપ્યો. ગુરુનો મંત્ર કાનમાં અપાય, જાહેરમાં નહીં. આજકાલ લોકોને ખબર નથી, લોકો જાહેરમાં મંત્ર આપે, માયકમાં મંત્ર આપે. અમને સાધુ બનાવ્યા જેટલા સંતો છે એને પૂછો, એમને ગુરુએ કાનમાં મંત્ર અપાય, જાહેર ન અપાય. અને ગુરુ મંત્ર કોઈને કહેવાય નહીં, ને તેની શક્તિ ખતમ થઈ જાય. કુંતાએ આપ્યો અને કીધું તું એક જ વાર બોલજે. પણ એક વાર 2 પુત્રનો સંકલ્પ કર્યો, એટલે દેવતાના ડોક્ટર છે અશ્વની કુમાર, એક સાથે 2 જોડવા બાળક મૂક્યા, જેનું નામ નિકુળ અને સહદેવ પડ્યું. 5 પુત્રો થયા. પાંડુ નાચવા લાગ્યો. સંતો પધાર્યા, ઋષિઓ આવ્યા, બ્રાહ્મણો આવ્યા, મુનિઓ આવ્યા, બાળકોના સંસ્કાર કર્યા, જનોએ આપી, ભણવા બેસાડ્યા. એક દિવસે પાંડુ પોતાની પત્નીને હાથ લગાડવા ગયા અને મૃત્યુ થયું. કારણ કે સાપ હતો ને સાહેબ, સાધુની, ગરીબની, મા બાપની હાય બહુ ખરાબ હોય. કોઈની હાય ન લેતા, કોઈનું ખરાબ સારું ન કરી શકો તો કઈ નહીં, કોઈનું ખરાબ ન કરતા, કોઈની હાય ન લેવી. પાંડુને હાય લાગી હતી એક સાધુની, આજે એનું મૃત્યુ થયું. માધવી કહેવા લાગી બેન મારા માટે મારો પતિ મર્યો છે, આ મારા બાળકોને તું રાખજે, હું 5 બાળકોને નહીં સંભાળી શકું, તારા દીકરાઓને હું નહીં સંભાળી શકું, મને વિશ્વાસ છે કે તું મારા દીકરાને સંભાળીશ. આમ કહી પોતાના પતિની સાથે સતી થઈ ગઈ. કુંતાઓ નાના બાળકોને લઈને વનમાં જંગલમાં રહે છે. બધી સંતોએ કીધું બેટી ચાલ અમે તારા સસરાલ વતને મૂકવા આવીએ. અને માં કુંતા સાથે 5 બાળકોને લઈ સાધુ સંતો આવ્યા. ભીષ્મને કીધું આ તમારા પાંડુના પુત્રો છે, અમે એના સાક્ષી છીએ. પછી તો ભીષ્મએ એમને અપનાવ્યા. કૌરવ પાંડવો સાથે ભણે છે.
દ્રોણાચાર્ય ભણાવે છે, ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું, પણ વિચાર કરો કેવો સમય આવ્યો કે આપસમાં ભાઈઓ ભાઈઓ લડીને મરી ગયા. એટલા માટે એક નાગ બોલ્યો છે પોતાની પત્નીના નાગરને કે આ દુનિયા તને મારી નાખશે, તું ફૂફાડો બહુ મારતી નહીં, બહાર નીકળતી નહીં, આપણા મોઢે તાળું છે પણ આપણને જોશે લોકો મારશે. એટલે નાગ એની પત્નીને કહેશે, જેને આપણે દિલ્હી કહીએ છીએ ને, એક જમાનોની ખાંડવ વન હતું, પાંડવોએ રાજધાની સ્થાપી અને એક રઘુગણ નામનો રાજાએ એટલો બધો યજ્ઞ કર્યો કે અગ્નિદેવ સફેદ થઈ ગયો, રોગ થઈ ગયો અગ્નિને. એણે બ્રહ્મા પાસે ફરિયાદ કરી. ત્યારે બ્રહ્માએ કીધું દ્વાપરમાં ભગવાન નરનારાયણ કૃષ્ણ અને અર્જુન બનીને આવશે, આ વનને બાળશે, એટલે તનું આ તારો રંગ પાછો હતો એનો લાલ થઈ જશે. અને આ વન બાળ્યું ને ત્યારે વનમાં મૈદાનો ભાગ્યો અને કૃષ્ણએ અર્જુને ભીમે પ્રતિજ્ઞા કરી હતી, આ વનમાંથી કોઈ જીવ તો ન જવો જોઈએ, ને તો ભવિષ્યમાં નડશે આપણને. એ વનમાં બધા રાક્ષસો રહેતા, તો મૈદાનો ભાગ્યો એટલે પકડ્યો અને ભીમ મારવા ગયો. ભગવાને કીધું આને બચાવો, જો તારે એવી સભા બનાવવાની કે જળમાં થળ ને થળમાં જળ. એ મૈદાને એવી સભા બનાવી કે નડ્યો, દુર્યોધન પડ્યો અને દ્રૌપદી બોલે આંધળાના છોકરા આંધળા. પહેલા પ્રતિજ્ઞા કરી હતી છોડો, પછી બીજો તક્ષક નાગ એને પણ બચાવ્યો, તો જો પરિચિત ન કવડ્યો. ત્યારે શેષ નારાયણનો એક ભાઈ હતો જેનું નામ અનંત હતું, એને આ ભજન ગાયું, દેવી આપણે કોઈને કાંઈને ખબર ના કર્યા, અહીં રાવણને ભોગવવું પડે, રામને ભોગવવું પડે, આપણે તો માણસ છીએ, કોઈને કાંઈ ના કરે. અને એ કુંતા ના 5 પાંડવો, પેલા 6 કૌરવો એક ગુરુ પાસે ભણ્યા, પણ નાનપણથી એકબીજાને વેર, ભીમને ઝેર આપ્યું, લાક્ષઘરમાં પાંડવોને બાળ્યા, 13 વર્ષથી પાંડવો ભટક્યા, દ્રૌપદી સાથે લગ્ન થયા, 5 પતિ હોવા છતાં સતી કહેવાણી, અને 5 પાંડવોના પુત્રો થયા. અને ભગવાન કૃષ્ણની બેન સાથે અર્જુને લગ્ન કર્યા, અપહરણ કરીને અને ઘરે એક દીકરો થયો અભિમાન્યુ, મહાભારતમાં જેનું નામ થયું. સાહેબ આ બધું દેવી ભાગવતમાં લખ્યું છે, જે તમે સાંભળો છો, આ લખ્યું તે કહું છું. અને પાંડવો કૌરવોમાં યુદ્ધ થયું, કૌરવો મરાણા, પાંડવોને રાજ મળ્યું. પાંડવોએ ભગવાન વ્યાસને કીધું અમારા મરી ગયેલા પૂર્વજોને બતાવો, અને ભગવાન વ્યાસ નારાયણે જગદંબાને પ્રાર્થના કરી અને મરેલા બધાય પાછા જીવતા તેને સામે આવ્યા. આ કોણ કરી શકે? વ્યાસ. આ ભગવાનનું રૂપ છે સાહેબ. વ્યાસ કોઈ નાનો મોટો બાવો નથી કે જેમ આવે એમ લખી નાખ્યું, બહુ વિચારીને લખ્યું છે આમાં. એટલે 18 પુરાણ વ્યાસના લખેલા છે. વ્યાસનું સહી હોય, વ્યાસ રચિત હોય અને ધર્મગ્રંથ કહેવાય, બાકી બધા ચોપડા છે. ભગવાને કોઈ શાસ્ત્ર લખ્યું નથી, વ્યાસે જ લખ્યા છે. વ્યાસો ઉષ્ટિતમ સર્વસ્થ. ભગવાન વ્યાસે દર્શન કરાવ્યા. પછી પાંડવોએ ભગવાન કૃષ્ણને બોલાવી રાજસૂય યજ્ઞ કરાવ્યો. તોય કૌરવોને બળતરા થઈ. કૌરવોએ પાંડવોનું સુખ નહીં, વનનું રાજ આપ્યું. દિલ્હી જે ખંડવ વન હતું, પાંડવો એને બાળી મહેનત કરીને રાજધાની બનાવી, તોય કૌરવોને પેટમાં લાગી. આ બધા કૌરવો છે, જે બીજાને જોઈને બળે, બીજાની નિંદા કરે, બીજાની જેલન કરે, આ બધા કૌરવો કહેવાય. આ ચંડાળ ચોકડી કીધી. આમાં હારો માણસો હોમાઈ જાય. અને ભગવાન કૃષ્ણએ રાજસૂય યજ્ઞ કરાવ્યો. એમાં કૌરવોને ગમ્યું નહીં, દુર્યોધન પડ્યો. માં દ્રૌપદી એવું બોલ્યા. આખી દુર્યોધને ભરી સભામાં માં દ્રૌપદીની લાજ લૂંટવા, પોતાની માં સમાન ભાભીની નિવસ્ત્ર કરવા માંડ્યું. અને આપણે બધાએ બેઠા હતા. આપણે રામાવતારમાં હતા, કૃષ્ણ અવતારમાં હતા. આપણે શરીર બદલીએ છીએ, આપણી આત્મા નથી મળતી. આત્મા નથી સ્ત્રી, નથી પુરુષ. આપણે કેટલી વાર સ્ત્રી બન્યા, કેટલી વાર પુરુષ બન્યા, કેટલી વાર પશુ પક્ષી બન્યા. આ છેલ્લો જન્મ છે માનવનો. આ વ્યાસ બોલ્યા છે, કૃષ્ણ બોલ્યા છે, રામ બોલ્યા, જગદંબા બોલે છે. અને એ કૃષ્ણ ભગવાને દ્રૌપદીની લાજ બચાવી, તમે બધા જાણો છો. પછી જુગાર રમાયો. જુગાર રમવો બહુ પાપ છે, છતાં રમ્યા. અને પાંડવોને વન જવું પડ્યું. 13 વર્ષ વનવાસ પૂરા થઈને રાજ માગ્યું, ન આપ્યું. કૃષ્ણે હાથ જોડ્યા દુર્યોધનને, 5 ગાવડા, 5 વીઘા જમીન ન આપી. મહાભારત થયું, કૌરવોનો નાશ થયો, પાંડવોને રાજ મળ્યો. ભગવાને કીધું મારું કામ પૂરું થયું, જાઓ. ભગવાન દ્વારકામાં આવ્યા. જ્યારે ભગવાન દ્વારકામાં આવતા હતા, દ્વારકાવાળા વાજતે ગાજતે ભગવાનનું સામયું કરતા. આજ કોઈ કઈ ઢોલ નગારા વગાડ્યા જ નહીં. ભગવાનને પૂછ્યું કેમ? તો બધા ઉદાસ, કોઈ બોલતું નથી ભગવાનના ડરથી. ઉગ્રસેન બોલ્યા, કંસના પિતા, પ્રભુ આ લોકો તો નહીં બોલે, આ લોકોના પેટમાં પાપ છે. તમે કહીને ગયા હતા કે આપણા ગામમાં આ યુવાન છોકરા છોકરી ન બગડે એટલે આવી કથા કરાવજો, સંતોને બોલાવજો, સત્સંગ કરાવજો, જમણ રાખજો. પણ આ લોકો પત્તા ખેલવા માર્યા, વાતો કરવામાં, ગપ્પા મારવામાં, નિંદા કરવા માર્યા, અને છોકરાઓ બગડી ગયા. આપણા ગામમાં સાધુ આવ્યા, આ તમારા છોકરાએ સ્ત્રી બની, આ પરદુમન સાડી પહેરાવી સાંભને, અને સંતો પાસે ગયા. સંતોને કીધું આને દીકરો આવશે, એક દીકરી. સંતોએ સમજાવ્યા, ભાઈ ઘેરે જાઓ,
આ સત્સંગ છે, આ કથા ચાલે છે, બેસી જાઓ, વચમાં બોલાય નહીં, વચમાં ઊભું ન થવાય. આ કથા છે, આ ભગવાનનું નામ ચાલે છે, ભગવાનની મહિમા છે. તમને કોઈ ન મળ્યું, તમે અમારી મજાક કરવા લાગ્યા. બેટા, સાધુ સંતની, માતા પિતાની, ધર્મની મજાક ન કરાય. જાઓ, ઘેરે જાઓ. પણ ન માન્યા ત્યારે સંતોએ શાપ આપ્યો, જાઓ, તમારા કુળનો નાશ થશે, આમાંથી મુસળ પેદા થશે. અને કંસનો પિતા રોતો રોતો બોલ્યો, હે કૃષ્ણ, આ તારા છોકરાના પાપે આ દ્વારકા ડૂબી જશે, બધાએ મારી જશે. તગારું ખોલ્યું, લોઢાનો ટુકડો નીકળ્યો, અમે એને ઘસી નાખ્યું, પાણીમાં કાટ ભેળવી સમુદ્રમાં નાખી દીધો, અને એક ટુકડો ઘસાતો નતો, મેં ફેંક્યો. ત્યારે ભગવાન રડી પડ્યા કે મારે જીવવું હતું, પણ તમારા પાપના લીધે મારે મરવું પડશે. ક્યારેક ક્યારેક છોકરાના પાપ બી મા બાપને ભોગવવા પડે, ક્યારેક મા બાપના પાપ છોકરાને ભોગવવા પડે, ક્યારેક ગુરુનું પાપ શિષ્યને ભોગવવું પડે, ક્યારેક શિષ્યનું પાપ ગુરુને ભોગવવું પડે. અને ભગવાને કીધું, 7મા દિવસે દ્વારકા ડૂબી જશે. હું તમને રોજ કહેતો હતો કે તમે સંતોની મજાક ન કરતા, સાધુ સંતો બ્રાહ્મણોની મશ્કરી ન કરતા, એને હેરાન ન કરતા. બીજા કોઈ પણની સાથે તમે લડશો, હું તમને બચાવીશ. મેં તમને શંકર સાથે લડ્યા તો બચાવ્યા, દેવતાઓ સાથે લડ્યા તો બચાવ્યા, રાક્ષસો સાથે લડ્યા તો બચાવ્યા, પણ તમને કોઈ મળ્યું નહીં, સાધુ સંતોને હેરાન કર્યા. ભગવાન રડી પડ્યા. હો, મરવું કોઈને ગમતું નથી. ભગવાન બોલ્યા, મારે જીવવું હતું, પણ તમારા પાપે મારે મરવું પડશે. અને મરવું જ હોય તો હાલો સોમનાથ જઈએ, મહાદેવને પ્રાર્થના કરીએ. મૃત્યુનો દાતા છે ભગવાન. બીજો જન્મ માનવનો મળે તો આપણે એની ભક્તિ કરશું, સારા કામ કરશું, આવી કથાઓ કરશું, આવી કથાઓ કરાવશું. હવે આપણા છોકરાને બગડવા નહીં દઈએ. પણ હવે સંતોનો શાપ છે, દ્વારકા ડૂબી જશે. અર્જુનને બોલાવીને કીધું, આ મારા નાના નાના છોકરાઓ, મારી નાની નાની દીકરીઓ, મારી પુત્ર વધુ, આ બધાને તારા દેશમાં લઈ જા. બોલતા બોલતા રડ્યા. હો ભગવાન, અર્જુન, તારા દેશમાં આવા સંતોને બોલાવી આવી કથાઓ કરાવજે, આવો સત્સંગ કરાવજે. આવું ન કરી શકે ને તો આવી કઈ કથાઓ ચાલતી હોય ને, મારા છોકરાને, તારા છોકરાને લઈને જાજે. કારણ કે આ સંસ્કાર મળશે. આ કથા તમારો મારો સંસ્કાર આપે છે, જીવતા શીખવાડે છે. જીવન કેવું હોવું જોઈએ, માણસ કેવો હોવો જોઈએ, મા બાપ કેવા હોવો જોઈએ, એક ભાઈ કેવો હોવો જોઈએ, એક બેન કેવી હોવી જોઈએ, એક માં કેવી હોવી જોઈએ, એક બ્રાહ્મણ કેવો હોવો જોઈએ, એક સાધુ કેવો હોવો જોઈએ, એક ગુરુ કેવો હોવો જોઈએ, એ આપણને બતાવે છે. કૃષ્ણ બોલ્યા છે, મિત્ર, મારે મરવાનું છે, તારે રહેવાનું છે. ભગવાન પાસે અર્જુન રડ્યો છે, મને સાથે લઈ જાઓ, નાનપણથી તમારી સાથે રહ્યો, સાથે રમ્યા, સાથે ભણ્યા, સાથે ગણ્યા, મને સાથે લઈ જાઓ. ભગવાન રડી પડ્યા, ભાઈ, કોઈની સાથે કોઈ જાતું નથી. આ જીવ એકલો આવે છે, એકલો જાય છે. આ જીવને મર્યા પછી પુણ્ય પાપ સાથે જાય છે, બીજું કોઈ સાથે જાતું નથી. અર્જુન, અમારા છોકરાઓ બગડે નહીં, અમારા નાની નાની દીકરીઓને સંસ્કારહીન ન થાય, આ બીજાને લઈને ભાગી ન જાય, જેની તેની સાથે લગ્ન ન કરે, જેમ તેમ જીવન ન જીવે. માટે કોઈ આવો સત્સંગ હોય ત્યાં લઈ જશે. આ સત્સંગથી જીવન સુધરે છે. આવું શંકર બોલ્યા છે. એ મિત્ર, આવું નથી બોલતો, શંકર બોલ્યા છે. સત્સંગથી જીવન સુધરે છે. શંકર ભગવાન પણ પોતાની પત્ની લઈને એક સાધુ પાસે કથા સાંભળવા ગયા. આમાં આવશે. બીજો કોઈ ઉપાય નહીં. તમે ગમે એટલી યાત્રાઓ કરો, ગમે એટલા પુણ્યદાન કરો, તમને પુણ્ય મળશે, જીવન નહીં સુધરે. જીવનને સુધારવું હોય તો ભગવાનની કથા, સંતોનો સંગ, શાસ્ત્રોની વાતો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, અર્જુન, તારા દેશમાં આવા સંતોને બોલાવી આવી કથાઓ કરાવશે. વર્ષે 2 વર્ષે આવું કરજો. આ યુવાન છોકરાઓ બગડશે. જો અમારા સગાએ ધ્યાન ના આપ્યું, આજ મારા છોકરા બગડ્યા. મારો છોકરો બાઈ બનીને સાધુની મસ્કરી કરી, હવે મારે મરવાનું ને. કૃષ્ણ બોલ્યા, જાઓ. અર્જુન કે મને સાથે લઈ જાઓ. ભગવાન સમજાવે છે, આ કોઈની સાથે કોઈ જાતું નથી. આ જીવ એકલો આવે છે, એકલો જાય છે. માટે જા. અને ભગવાન બધા યાદવોને લઈ સોમનાથ આવે છે. બ્રાહ્મણોને બોલાવી સોમનાથ મહાદેવમાં અભિષેક કરે છે. શિવજીને ચડેલું બેલપત્ર આજ બળરામના આંખે લગાડે. મોટા ભાઈ, તું શ્રેષ્ઠ નારાયણનો અવતાર છે, હવે તારું કામ પૂરું થયું. તું આ બધાને આપસમાં લડતા નહીં જોઈ શકે. આપણા છોકરાઓ એકબીજાને મારીને મરશે, તારાથી નહીં જોવાય. હવે તમે જાઓ. અને શેષ નારાયણ સોમનાથમાંથી જ સમુદ્રમાં ગયા. પ્રભાસ પાટણ જાઓ, હજી એ જગ્યા છે જ્યાંથી શેષ બળરામ નાગનું રૂપ લઈને ગયા. જગ્યા પડી છે, જાજો. પ્રભાસ પાટણ. ભગવાન કૃષ્ણ યાદવોને કહે છે, છેલ્લી વાર આ ભગવાનને પ્રાર્થના કરો. આ મૃત્યુનો દાતા છે,
આ ભોળો નાચ. ભલે તમે રામકૃષ્ણને માનો, માતાજીને માનો, પણ જો તમે શિવને નહીં પૂજો, શિવને નહીં આરાધો, શિવનું ભજન નહીં કરો, ત્યાં સુધી રામકૃષ્ણની ભક્તિ તમને નહીં પડે. કૃષ્ણ બોલ્યા છે. બધા ભેગા થઈને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે. બોલીએ સોમનાથ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી. ભગવાન દ્વારકાધીશ યાદવોની સાથે મહાદેવની સ્તુતિ કરી. પ્રભુ પ્રભાસ પાટણ આવ્યા, પારસ પીપળા નીચે બેઠા. યાદવોને કહ્યું, હવે શરીરમાં તમારા સોનાના દાગીનો છે, ઉતારીને બધું આપી દો. હવે મરી જવું છે તો જીવતા દાન કરો. હવે તમારી પાસે બીજો કોઈ સમય નથી, કઈ રહ્યું નથી. યાદવોએ રોતા રોતા શરીરથી કાઢી બધું આપ્યું, બધું દાન કરી દીધું. બ્રાહ્મણોને પૂજા કરી, સાધુ સંતોને પ્રણામ કર્યા. બધા બેસીને જમતા હતા. આપસમાં એકબીજા ગાળો બોલવા લાગ્યા. જો સમય, એકબીજા ગાળો દેવા લાગ્યા, એકબીજાને મારવા લાગ્યા, હથિયારો ઉપાડ્યા, હથિયારો ખૂટ્યા. એટલે પેલા સાધુઓને જે સાપનો જે કાટ હતો એ તલવાર જેવું ઘાસ બન્યું, એને લઈને એકબીજા મારવા લાગ્યા. બધા ખતમ થઈ ગયા. કૃષ્ણ ભગવાને જોયું, હાશ, ધરતીનો ભાર ટળ્યો, સારું કર્યું. કૌરવનો નાશ કર્યા પછી હું જાત તો આ લોકોને પરેશાન કરત. ભગવાને યાદવોને પણ પોતાના ધામમાં મોકલ્યા. ભગવાન બેઠા શાંતિ છે, લમણા પર હાથ મૂકીને, અરે રે, મારે જીવવું હતું, આ જગતને મારે સંદેશો આપવો હતો, પણ આ મારા છોકરાઓના પાપના લીધે મારે જવું છે. કોને કહું મારા દુઃખની વાત? જયારે ઘરમાં મોટો માણસ હોય ને અને આવી આપત્તિ આવે ને એટલે કહીશ, કોઈને બોલી ન શકે, એકલો મનમાં રડે. ભગવાનની આંખોમાં આંસુ છે. છોકરાઓ એટલા માટે મા બાપ મોટા કરે છે કે આપણા અંત સમય અગ્નિ સંસ્કાર કરે, કાંધો આપે. આજે ભગવાન કહેશે, હું કેવો બાપ કે મારા જુવાન છોકરાને મારે બાળવાના. इज्जत की मौत, तिलक की जिंदगी, इससे बड़ा कौन सा बोझ है कि आज बाप के कंधे पे बेटे का जनादा, जिसको जलाना बड़ा अवसर होता है. भगवान कृष्ण પોતાના છોકરાઓની લાશને બાળે છે પ્રભાસ પાટણમાં. રોતા રોતા ઈશ્વર માનવ લીલા કરે છે. જ્યારે ભગવાન માનવ બનીને આવે છે ને તો તમને મને જીવતા શીખવાડે છે. જીવન કેવું હોય, સુખ દુઃખ તો બધાય પર આવે છે ભાઈ. એ કેવો બાપ હશે, પોતાના દીકરાઓના અગ્નિ સંસ્કાર કરતો છે. જે બાપે વિચાર્યું તો હું ગઈઢો થાય, છોકરાઓ મારું ગઢપણ પાળશે, મને ગઢપણમાં કામ આવશે, હું મરી જઈશ, મારા છોકરાઓ મને કાંધો આપશે. જે બાપને દીકરો અગ્નિ સંસ્કાર નથી કરતો એ બાપને પ્રેત થવું પડે છે, કારણ કે બાપની વાસના છે. આજે ભગવાન પોતાના બાળકોની, પોતાના છોકરાઓનો અગ્નિ સંસ્કાર કરે છે. લાશો બાળીને થાકી ગયા હો, પછી પીપળા બેઠા છે. એ લોઢાનો ટુકડો એક માછલી ખાઈ ગઈ, માછલી મરી ગઈ, માછીવારે ચીરી, લોઢાનો ટુકડો નીકળ્યો, રસ્તામાં ફેંક્યો, ત્યાંથી એક શિકારી નીકળ્યો અને પગમાં વાગ્યો. જો એ પાપ કોઈને છોડતું નથી, એ તાપ કોઈને બક્ષતું નથી, એ સંતાપ કોઈને મૂકતું નથી. એ ટુકડો શિકારીએ પોતાના બાણમાં નાખ્યો, ત્યાંથી નીકળ્યો. ભગવાન પારસ પીપળા નીચે બેઠા છે. પાપ કેવું હોય, કર્મ કેવા હોય, બધાને ભોગવવું પડે. કૃષ્ણે આપણને બતાવ્યું, ભગવાનને આવું કઈ ભોગવાનું હોય નહીં, પણ તમને મને જગાડવા માટે ઈશ્વરે લીલા કરી છે. આ ભગવાનની લીલા છે, આ તો હરી છે, કાળનો કાળ છે, એટલે કોણ મારી શકે? પણ તમને મને બતાવ્યું કે એક દિન મૃત્યુ નક્કી છે. હાય હાય કરીને મરવું છે કે હરી હરી કરીને મરવું છે? મારા ગુરુદેવને કેન્સર હતું. ડોક્ટરે કીધું, અરે કથા બંધ કરો, તમે બોલી શકતા નથી, ખાંસી એટલી બધી વધી ગઈ. તો એ મારા ગુરુ કહેતા હતા કે મરવાનું તો છે જ ને, હાય હાય કરીને મરું કરતા હરી હરી કરીને ન મરું, કથા કરતો કરતો ભગવાન પાસે ન જાઓ. અને કથા કરતા કરતા ગયા. અંત સમયે પણ આવું છે. રામકૃષ્ણ મહાકાળી સાથે વાત કરતા હતા, એને જીવડા પડ્યા, કેન્સર. વિવેકાનંદ આટલો મહાન પુરુષ, ટીબી હતી. તુલસીદાસ અને હેજા થઈ ગયા. બધા જ સંતોએ ભોગ્યું છે.
એ જીવા થોડું પણ એવું કામ કરી ગયા, દુનિયાને યાદ કરે. અને આપણે જીવીએ પૂરું પણ આપણે ખાઈ પીને મરી જઈએ, આપણને કોઈ યાદ નથી કરતું. આપણા વાળા ભૂલી જાય છે, દુનિયાની ક્યાં વાત કરો. ત્યારે આ સંતોને કોણ નથી જાણતું? બજરંગદાસ બાપાને કોણ યાદ નથી કરતું? વિચાર કરો. એક જાંજમેરમાં થઈ ગયા, આજે આખી દુનિયામાં પૂજાય. આ તુલસીદાસ એક રાજપુરા નાના ગામમાં થઈ ગયા, આખી દુનિયાને યાદ કરે. ગુરુ નાનક દેવ, ગુરુ કબીર સાહેબ, આ ધ્રુવ, પ્રહલાદ, મીરા, આ નરસિંહ તો જુનાગઢમાં થયો, આખી દુનિયાને ગાય. ગુજરાતી ભજન હિન્દી ગાય લોકો. આપણા હિન્દુ ભાઈ બહેનોને 300 જણાને લઈ અને એના પાર્લામેન્ટમાં ગણપતિની આ દાસે પૂજા કરાવી સાહેબ. મને કહેવામાં આવ્યું તું વિવેકાનંદ. મેં હું વિવેકાનંદ શિપ્રાગીરી છું. આપણે કોઈની નકલ થોડી કરાય. વિવેકાનંદ તો મહાપુરુષ હતા સાહેબ, અમે સાધુ છીએ. કોઈની નકલ ન કરો સાહેબ. આવી જ રીતે ભગવાને વામન રૂપ લઈ તમારા માટે ભીખ માગી. ભગવાને સાધુ સંતો પોતા માટે નથી માગતા સાહેબ. ભારતનો સાધુ, ભારતનો બ્રાહ્મણ માગે નહીં, માગે તો સાધુ બ્રાહ્મણ નહીં. ભગવાને 16મો અવતાર વ્યાસ, જેણે આ શાસ્ત્રો લખ્યા, જેની દેવી ભાગવતની કથા સાંભળો છો ભાઈ, એ 5,500 વર્ષ પહેલા લખ્યું છે. અને આજની કથામાં આવ્યું છે કે 8 વર્ષની દીકરીઓ, મેં તમને સવારે કીધું ને, સંતાનની મા બનશે. ઇટલીમાં જોયું 9 વર્ષની દીકરીઓ બાળકોનો જન્મ આપે, 8 વર્ષની લંડન, હમણાં તમને કીધું. લોકો ગાયોને તરસોડશે, પછી વરસાદો બંધ થઈ જાય, કુવા નદીઓમાં પાણી નહીં હોય છે. ગાયો હતી ત્યાં સુધી હરિયાળું હતું. આપણા બાપ દાદા હરિયાળું છોડીને ગયા હતા, નદીઓ ચાલતી હતી 12 મહિના, કુવામાં ખૂબ પાણી પીવાતા હતા. આ છે ગાય નહીં હોય, વરસાદ નહીં થાય. એ જન્મે જઈ નર્મદા ને ગંગા જતી રહેશે, પછી બધી જ નદીઓ સુકાશે. લોકો પાણી વાળા થઈ જશે, લોકો ધર્મને છોડી દેશે, નાત જાત બધું બદલાઈ જશે. લોકો પોતાના શાસ્ત્રોને છોડી બીજાના શાસ્ત્રો, બીજાની નકલો કરીને જીવશે. આવું લખાયું છે આ 9મા સ્કંદમાં. ઘરે બેસીને 8મો અધ્યાય વાંચજો. અહીંથી જે બોલાય આમાં લખેલું બોલાવે, બનાવીને નથી ગાતા હો ભાઈ. માટે મારી પ્રાર્થના છે સાહેબ, આવનાર પેઢીને સુખ ચાહતા હો તો ધર્મ કરજો, ધર્મના રાસ્તે ચાલજો. હર વખતે આવી નાની નાની કથાઓ કરજો તમારા ગામમાં. વારે વારે મને તમે નહીં બોલાવી શકો. અહીં તો કંઈ નથી, અમારી કથામાં 25,000 પબ્લિક હોય ભાઈ. આ તો ગામ છે તો અમને ખુશી છે તમે એટલા બધા ભેગા થયા છો. તમને બીજી વાર નહીં બોલાવી શકું, બીજી વાર આવીશ બી રહી. કોઈ હિંમત નથી કરતા બીજી વાર બોલવા માટે. આવડું એટલું આયોજન કરે કોણ ભાઈ? બીજા બાપુની કથા મંડપ નાખી દો તો ચાલે, તમારે રૂપિયો આપવાનો નહીં, મારું કોઈ ચાર્જ નથી. હું 45 વર્ષથી કથા કરું છું. જે દિવસે કોઈ કહે ને શિપરાગીરી બાપુએ ડીઝલનો પૈસો માંગ્યો કે આનો ચાર્જ લીધો, કહેજો કપડાં ઉતારી દઈશ. હું જાહેરમાં બોલું છું. જે દિવસે કથામાં ઘટશે તેથી કથા કરવાનું બંધ કરી દઈશ. આ મારો નિયમ છે. બધી કથામાં બોલતો હો. મારી આગળ પાછળ તપાસ કરો સાહેબ. ગુરુજી મને એટલું બધું આપ્યું છે, મારે માગવું નથી પડતું, મારે દોરા ધાગા નથી કરવા પડતે, મારે કોઈ ચમત્કારની વાતો નથી કરવી પડતી. ચમત્કાર તો ઢોંગી લોક કરે, પાખંડી કરે, સાધુ થોડો કરે. અમે ચમત્કારને માન્યો તો નહીં, પણ ચમત્કારની વાતો ન કરીએ. ચમત્કાર તો ઢોંગી લોક કરે, જાદूगर કરે, સાધુ તો રસ્તો બતાવે. એટલે કૃષ્ણ કહેતે હૈ ખજા કો રોક દેતી હૈ सम्मा द्वार रोशनों की भला मंजूर है अपना तो खीत मत कर कोई फकीरों की. ये अर्जुन तारू भલું ચાહતો કોઈ સાધુની સેવા કર. આ કૃષ્ણ બોલ્યા 4થો અધ્યાય વાંચો, 5મો શ્લોક. 17મો અર્થ થાય ભગવાન પરશુરામ, 18મો રામ લક્ષ્મણ, 19મો કૃષ્ણ બલરામ, 20મો ભગવાન બુદ્ધ, 23મો હાયગ્રીવ અને 24મો અવતાર બાકી છે વ્યાસ નારાયણ દેવી ભાગવતમાં 9મા સ્કંદમાં 8મા અધ્યાયમાં કહેશે કલ્કી અવતાર વિષ્ણુદત્ત બ્રાહ્મણના ઘરે જન્મ છે, પછી પાપીઓનો નાશ કરશે, વળી પાછી સત્યુગનો આરંભ થશે, ઘેરે ઘેરે ગાયો હશે, ઘેરે ઘેરે સાધુ સંતો બ્રાહ્મણોનું સન્માન થશે, મંદિરોમાં લાયન હશે. કોઈ અધર્મી, કોઈ પાપી, ભ્રષ્ટાચારી, અનાચારી, રિશ્વતખોર, દેશનો ગદ્દાર કોઈ નહીં હોય. બધા દેશ પ્રેમી, દેશના ભક્તો હશે. આ વ્યાસ નારાયણ બોલ્યા છે. પછી આગળ કથા આવે છે. ભગવાન દક્ષ એના જેટલા છોકરાઓ થયા નારદે બધાને સાધુ બનાવી દીધા. દક્ષે નારદને શાપ આપ્યો કે તમે કોઈ એક જગ્યાએ નહીં ટકો, જાઓ. અને પછી દક્ષે જગદંબાને પ્રાર્થના કરી મારે ઘરે દીકરી બનીને આવો. જગદંબાએ કીધું તારે ઘરે દીકરી બનીને આવું, પણ જેથી તું સાધુ સંતોની, ધર્મની, ભગવાનની નિંદા કરી, તેથી કાં તો હું તને મારી નાખીશ અને કાં હું તારી સામે મરી જઈશ. દક્ષે કીધું માં એવો દિવસ નહીં આવે. ત્યારે ભગવતી કીધું જા હું તારા ઘરે દીકરી બનીને આવીશ. અને ભગવતી 60 કન્યાઓના રૂપમાં આવી. 27 ચંદ્રમાને આપી, 13 ધર્મને આપી, 1 શંકરને આપી અને બાકી કશ્યપ ઋષિને આપી, જેનાથી આખો સમાજ ભરાઈ ગયો. બધાય દીકરીઓને ઘરે દીકરી હતા, પણ સતીના ઘરે દીકરો ન થયો. કેમ? એ બાપના ઘરે જઈને બળી ગઈ. શું કામ બળી? એની કથા ભગવાન વ્યાસ કહે છે. આ કથા શિવપુરાણમાં, રામાયણમાં, ભાગવતમાં, મહાભારતમાં, આનંદ રામાયણમાં અને સગજ પુરાણમાં આવે છે. ભગવાન વ્યાસ નારાયણને જન્મે જે પૂછે છે દાદા
આ મારા બાપને સાપ કરડ્યો છે, અમે ભાગવતની કથા બેસાડી તો એની મુક્તિ નહીં થઈ, તો હવે આ દેવી ભાગવતી મુક્તિ થશે? બોલે થશે ને. કેવી રીતે? સાંભળ કથા. ભગવાને સૃષ્ટિની રચના કરી, દક્ષે બધી દીકરીઓના લગ્ન કર્યા. છેલ્લી દીકરી જગદંબા હતા, એના શંકર સાથે લગ્ન કર્યા. શિવ સાથે લગ્ન થયા ને એટલે કૈલાસમાં ભગવાન ભોળોનાથ આવ્યા. એટલે માતાજી કીધું સાંભળ્યું કે હું છે, ચાલો ને આપણે ફરવા જઈએ. એટલે મહાદેવ કીધું ક્યાં ફરવા જઈએ? કે સ્વિટ્ઝરલેન્ડ, લંડન, આખી દુનિયા દોડી દોડીને જાય, કાલ તો ફરવા જાગ્યો. ભગવાને કીધું ત્યાં શું છે? ત્યાં પથરા છે ને પૈસા છે, ત્યાં સંતો નથી, આવી યાત્રાઓ નથી. માટે ચાલો, જો તમારે મારી સાથે આવવું હોય તો કોઈ સંતના આશ્રમમાં જઈએ. કેમ? આપણે જગતના માતા પિતા છે. પહેલું લગ્ન શંકરે કર્યું, પછી તમને બતાવ્યું કે ગૃહસ્થનો ધર્મ શું છે. કોઈ પણ ગૃહસ્થ આશ્રમમાં જીવનારાનો પહેલો ધર્મ 12 મહિને 1 મહિનો કોઈ તીર્થમાં જાઓ. કોઈ તીર્થમાં જઈ દેવ દર્શન કરો, ઈશ્વરે તમને આપ્યું તો પુણ્યદાન કરો, કોઈ ધર્મનું કાર્ય કરો. આવું ન કરી શકો તો તમારી આજુબાજુમાં તમારો કોઈ મહાપુરુષ સંતોનો આશ્રમ હોય, તમારા કોઈ ગુરુનો આશ્રમ હોય, ત્યાં થોડા દિવસ જાઓ. આવું ન કરી શકો તો 8 દિવસ કંઈ આવું કથાનું આયોજન હોય, ત્યાં સેવા કરો, તમને આપ્યું હોય તો. આ મહાદેવ બોલ્યા છે. માટે હાલો, આપણે જગતના માતા પિતા છીએ, આપણે કથા સાંભળવા જઈએ કે આવનાર આપણા છોકરાઓ પણ આવા ધર્મનો કાર્ય કરે, આવનારી પેઢી પણ આ કરે. શંકરે કર્યું એટલે આપણે કથામાં બેઠા છે. શિવજી પોતે પોતાની પત્ની લઈને કથામાં ગયા છે. વાંચો દેવી ભાગવત, વાંચો રામાયણ. રામાયણમાં તો કાગમુસંડી કાગડો કથા કરે છે, અને પક્ષીઓનો રાજા ગરુડ બેઠો છે. ગરુડ પૂછે છે શંકરના લગ્ન થયા પછી શંકરે શું કર્યું? તો એ કાગડો બોલ્યો, તમારી વચમાં જગદંબા બેઠીને કથા સાંભળે છે, તમારી વચમાં હનુમાન બેઠો બેઠો સાંભળે છે, તમારી વચમાં તમારા પિતૃઓ સાંભળે છે, અને તમારી વચમાં કોઠાવાળી ખોડિયાર બેઠી બેઠી સાંભળે છે. એની કથા છે ને. તમારા કોઈ વખાણ કરે કેટલા રાજી થાવ? આ માના વખાણ છે સાહેબ, એટલે રાજી થાય ને. તો કહેવાનો ભાવ. શંકરે કીધું ચાલો કોઈ સંત પાસે જઈએ. જો મહાદેવ સંતના દર્શન કરવા ગયા છે. તમે એનાને તો મોટા નથી ને, પણ તમારો ભાગ કે તમને સંતો દર્શન આપવા આવ્યા છે. જુઓ, મહાદેવ સંત પાસે ગયા છે, પોતાની પત્નીને લગ્ન થયા છે કે આપણા ઘરે સારા દીકરાઓ થાય, કોઈ ધર્મ કરે, પુણ્ય કામ કરે, આવી કથાઓ સાંભળે. કોઈ ગર્ભવતી બેન દીકરી તો એના ઘરે દીકરો ભગવાન જેવો થાય, આવું લખ્યું છે. માટે ખાસ ગર્ભવતી બેન દીકરીઓ હવન કરવો જોઈએ, હવનમાં બેસવું જોઈએ, આવા ધર્મ ગ્રંથ જોવા વાંચવા જોઈએ, સવાર સાર મંદિરમાં જવું જોઈએ. એનો સંસ્કાર તમારા બાળક પર પડશે. આખો દી સિરિયલ જોશો ને પછી તકલીફ. એક બાઈને ઘરે છોકરો જન્મ્યો ને, જન્મતા જ એના બાપને કે તેરા ક્યાં હોગા કાલિયા. પેલો ડોક્ટર કે આમ તમે કઈ સિરિયલ જોઈ હતી કે 17 વાર સોલે જોઈ હતું એટલે તારે ઘરે કાળિયો આવ્યો. માટે મારી પ્રાર્થના, બુદ્ધિ કેવી છે. એક નગર શેઠને કોઈ છોકરા નથી, સુતાશ. રાતના 12 વાગ્યા ઘર તોડીને હાથમાં ચાકુ લઈને ચોર આવ્યો. હકા એટલે લાઈટ ની ફાનસ ધીમું કરીને હોતા હોય ને, એટલે શેઠને હું નહોતી આવતી, ચાકુ વાળો ભાળી ગયો. કેવી બુદ્ધિ. તરત શેઠાણી કે અરે શેઠાણી સાંભળો છો શું કે જો ભગવાન આપણે રાતના 12 વાગે છોકરો આપ્યો. લોકો છોકરો છોકરો કરે, તું કહેતી છોકરો નથી, છોકરો નથી. જો ભગવાને રાતના 12 વાગે છોકરો આપ્યો. ઊભી થા, ઊભી થા. શેઠ ઉભા થઈને ફાનસ થોડું લાઇટ કરી અને પેલાને પકડીને બહાર દીધો. દેવી, હવે આપણે હરિદ્વાર જતા રહીશું, આપણા ગુરુના આશ્રમમાં કથા કરશું. ભગવાને રાતના 12 વાગે દીકરો આપ્યો, આ દુકાને આપી દઈશું, બેંકમાં પૈસા પડે બધું આપી દઈશું. દીકરા બેહી જા, બેહી જા. ચોરને એમ થયું કે બધું ત્યાર મળતું હોય તો આ તો સારું કહેવાય. એ ડાયો ડમનો થી બેહી ગયો ખાટલે. અને શેઠ કે થાળી લાય, જલ્દી કંકુ ચોખા લાય, આરતી કરો દીકરાની. જો રાતના 12 વાગે આવ્યો. પેલો હા બેહી ગયો, એને ખબર ન પડી ચોરી કરવા આવ્યો શું કરવા આવ્યો. શેઠે હળવે દીક ચાકુ લાય બેટા લાય. અને પછી નામ પાડવાના આવ્યું કે રાતના 12 વાગે ભગવાને આપ્યો. આનું શું નામ પાડવું? શેઠાણી કે શેઠ કે જમાલ, જમાન ખાન, જમાન ખાન. પેલી કે આપણું આવું ન હોય, હિન્દુમાં આવા નામ ન હોય કે બસ મારે આ જ રાખવું, જમાલ જમાલ. બાજુમાં પોલીસ ચોકી હતી હો, અને પીએસએલ નામ જમાલ હતો. આવ્યો ડંડો લઈ. શું છે શેઠ કે રાતના 12 વાગે છોકરો ભગવાન આપ્યો, લઈ જા બાપા, જા બેટા, આ સાહેબ લઈ જા ને, ચાલે જા, ભગવાન તારું ભલું કરશે. ચોરને પકડાઈ દીધો. બોલો, ચોરને ઘર ન પડી ચોરી કરવા. કથા બહુ લાંબી છે. બુદ્ધિ હોય તો એ જ પાછો પોલીસ વાળો ઘરમાં હોતો અને વળી ચોર આવ્યા. એ જ પોલીસ વાળાને ઘરમાં. અને એની ઘરવાળી કીધું સાંભળો છો શું કે ચોર આવ્યા. કે તું સાની માની રે, હું પોલીસ વાળો, તું છો કૂતી રે સાની માની. એને એમ થયું કે કંઈક જાણતો હશે વળી કંઈક પકડવાની રીત, એટલે કંઈ બોલી નહીં. પછી બારી ખોલીને દરવાજો તોડ્યો, તેજુરી ખોલવા લાગીને. બાઈ છે ને માની મમતા, સાંભળો છો કે નહીં? શું તમારો ડોહો તેજુરી ખોલવા લાગ્યો? સાની માની રહ્યા, મને બધી ખબર છે.
પણ શું ખબર તું સાની માની અમે પોલીસ વાળા છીએ નાના તો પછી પકડતા હશે ઉતાર્યા તેજુરી ખોલી બધો દાગીનો પોલીસ વાળા ઘરમાં કહું છું બહુ હતું બધું ઉઠાવીને ભાગ્યા ત્યારે પેલી કે પણ હવે તમે જુઓ તો ખરા પેલા ભાગ્યા કે તું સાની માની રે પણ બધું લઈને જાય છે તું સાની માની રે કે શું સાની માની રે બધું લઈ જા કે ભલે લઈ જા હું ક્યાં ડ્યુટી પર છું લો હું ક્યાં ડ્યુટી પર છું એમ બુદ્ધિ ઈશ્વર બધાને આપે છે પણ એનો ઉપયોગ કરવામાં એ જ કરી શકે જેના પર ગુરુની કૃપા હોય સાહેબ એ કાગડો બોલે હું અયોધ્યામાં જન્મ લો બ્રાહ્મણના ઘેરે મારા દેશમાં દુષ્કાળ પડ્યો ઉજ્જૈન ગયો કોઈ મને કામે ન રાખ્યો શિપ્રા નદીના કિનારે એક સાધુ રહેતા હતા એની કાયદે કીધું બાપુ મેં 3 દિવસથી ખાધું નથી अच्छा बेटा कोई बात नहीं हो ले मेरे लिए भोजन बनाया मैं भी 6 दिन से खाया नहीं क्योंकि मैं कहीं मांगने जाता नहीं आज ही कोई भगत आया दे गया खा तू પોતે ભૂખ્યારાને એને ખવડાવ્યું અને આશ્રમમાં રહેવા લાગ્યો રોજ બાપુ ઉઠે 4 વાગે શિપ્રા નદીમાં નાવા જાય મહાકાલેશમાં અભિષેક કરે ગાયોમાં સેવા કરે પૂજા કરે આશ્રમ સાફ કરે શિવનો અભિષેક કરે સંગ એવો રંગ લાગે ને વાલા આને લાગી ગયું કે મારી માં કહેતી હતી આપણી 6 બહેનો છે એના લગ્ન લેવાના છે આપણા દેશમાં દુષ્કાળ પડ્યો પરદેશ જા હું મરી જઈશ તો શું મારી બહેનો કુંવારી રહેશે મારી માં ભૂખી મરશે ભગવાને મારી માના પેટમાં રક્ષા કરી તો ભગવાન નહીં કરે મારી બહેનોની બળી આ સંસાર મારે બાવો બનવો છે ગુરુના ચરણ પકડ્યા ગુરુદેવ મને દીક્ષા આપો तुम्हारी पूजा पाठ तुम्हारी रहनी करी तुम्हारा जीवन देख के मेरा जीवन बदल गया अब मुझे सुधरना है मेरा जीवन सुधारना है बापू ये दीक्षा आपी साधु बनाव्यो ने वो जाप करवा लाग्यो रोज આવી રીતે ગુરુ કથા કરે ઉજ્જૈનમાં લોકો સાંભળવા આવે આ ભાઈ સાંભળે અને પોતે કથાકાર મોટો જ્ઞાની થઈ ગયો પછી નીચ માણસને જ્ઞાન મળે ને એટલે બીજાનું અપમાન કરે ભગવાન વ્યાસ બોલ્યા નીચો પ્રસ્થિતિ ન જ્ઞાનો વિજ્ઞાનોસ્તઃ અપમાન એ સાધુ સંતોનું અપમાન કરે પછી એને અભિમાન આવે તો ગુરુનું અપમાન કરે અને એ ગરુડરાજ હું નહીં સ્વભાવનો મારા ગુરુએ મને જ્ઞાન આપ્યું પણ મને અભિમાન થયું હું શિવના ભક્તોની નિંદા કરું હરિના ભક્તોની નિંદા કરું મારો ગુરુ સમજાવે બેટા હરિને હરિ એક છે સાધુ સંતોની નિંદા ન કરાય ધર્મની નિંદા ન કરાય મારા ગુરુજી મને બોધ આપે જ્ઞાન આપે પણ હું અભિમાની ગુરુની વાતને સાંભળું એક દિવસે શંકરના મંદિરમાં માળા કરતો હતો મારા ગુરુ આવ્યા આમ તો પૂજા કરતા હોય કોઈ પણ આવે અને ઊભા ન થાવ પણ તમે તમારા ઘરમાં કે મંદિરમાં પૂજા પાઠ કરતા પણ તમારો ગુરુ આવે તો ઊભા થઈ જાઓ આવું લખ્યું છે કાગ મુસંડી બોલ્યા કે મારા ગુરુ આવ્યા એટલે મને તો ઊભું થવું પડશે પગે લાગવું પડશે એટલે આંખો બંધ કરીને બેઠો ઊભો ન થયો મારા ગુરુ તો કઈ બોલ્યા નહીં પણ શંકરથી રહેવાનો નહીં અને મને સાપ આપ્યો જા નીચ સ્વભાવ હજારો જન્મ અજગર બનજે જે ગુરુએ તને ક્યાંથી ક્યાં પહોંચાડ્યો એનું અપમાન કર્યું પણ એ ગરુડ હું કેવો નુગરો બેઠો રહ્યો પણ મારા ગુરુ કેટલા દયાળુ શંકરને કહેવા લાગ્યા ઘણી ખમ્મા પ્રભુ અને સાપ નાપો મારો ચેલો છે અજ્ઞાની છે અને મારા ગુરુએ મારા માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી શંકર ભગવાન કી મહાદેવ પ્રગટ થયા એના ગુરુને કીધું તમે દયાળુ છો તમારી જેવા સંતના લીધે આને માફ કરું પણ આને હજારો જન્મ લેવા પડશે પણ જે જન્મ મરણનું દુઃખ છે આને નહીં થાય અને એ ગરુડ એવી કોઈ યોની નહીં હોય જ્યાં મેં જન્મ લીધો ન હોય પણ છતાં મારા ગુરુના લીધે આ તારી સામે બેઠો બેઠો તને કથા સંભળાવું છું આવી કથા ચાલતી હતી વારે વારે ઊભો થા વારે વારે બોલું એટલે મારા ગુરુએ કીધું કાગડો થઈ જા આજ કાગડો થઈને બેઠો છું પણ મારા ગુરુએ કીધું જા ભલે કાગડો થયો પણ તું ભગવાનની કથા ગાજે અને આજે કાગડો માનસરોવરમાં નીલ પર્વત પર કથા કરે છે ત્યાં કોઈ દેવતા નથી જઈ શકતા જેને જવું એ પશુ પક્ષી બનીને જવું પડે શંકર પણ ત્યાં હંસ બનીને જાય ભગવાન વ્યાસ કે છે જન્મી જઈ ભગવાન શંકર સતીને લઈ અગસ્ત ઋષિના આશ્રમમાં ગયા 9 દિવસ સુધી કથા સાંભળી શિવજીએ સાંભળી પણ જગતની માએ ન સાંભળી એટલે એને મરી જવું પડ્યું બળી જવું પડ્યું આપણે જન્મ મરણને મટાવવા માટે આ જગતમાંની કથા સાંભળી રહ્યા છે આ સુધરવા માટે કથા છે મારા બાપ બગડવા માટે નથી લાખો કરોડો જન્મ આપણા બગડી ગયા આ છેલ્લો જન્મ છે વારે વારે માનવનો જન્મ નહીં મળે રામ રોતા રોતા બોલ્યા જેમ મહંત સુશીલગીરી બાપુએ તમને ને મને ભેગા કરી દીધા આટલી માનવ મેદની આવી જ રીતે રામ રાવણને મારીને આવ્યા પછી પોતાના જન્મભૂમિ લોકોને ભેગા કર્યા હે ભાઈઓ બહેનો વારે વારે માનવનો જન્મ નથી મળતો આમ બોલતા બોલતા રામ રડ્યા હો ભાઈ મળે ભાઈ તમે કોઈ પુણ્ય નથી કર્યા તમને માનવનો જન્મ આપ્યો ઈશ્વરે દયા કરી તમને માનવનો જન્મ આપ્યો હવે તમે તમારા પર દયા કરો કે આપણો જન્મ બગડે નહીં સાહેબ
એ મૂર્ખો છે જેણે પોતાના આત્માનું કલ્યાણ ન કર્યું, આત્મા હત્યારો છે જેણે પોતાનો ઉદ્ધાર ન કર્યો. રામ બોલા પછી પછતાશે, પછી કોઈ ઈશ્વરને દોષ આપશે, પછી પડોશીને દોષ આપશે, કોઈના ભાગને દોષ આપશે, પછી છેલ્લે પછતા પછતાને મરે છે. માટે હે ભાઈઓ, વારે વારે માનવનો જન્મ નથી મળતો. આ રામે સાબિત કરી બતાવ્યું અને શંકર ભગવાને પોતાની પત્નીને અને તમને બતાવ્યું કે માનવનો ધર્મ શું છે.